હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રાજસ્થાનનું ફેમસ સેવ ટામેટાનું શાક। તો મેં અહીંયા 4 ટામેટાં લીધા છે મીડિયમ સાઇઝના। તો આપણે એને 2 ટામેટાં આપણે સમારી લઈશું ને 2 ટામેટાની ગ્રેવી બનાવીશું। અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે અને એક ડુંગળી સમારીને લીધી છે મેં। એક પેનમાં આપણે નાખી દઈશું 2 ચમચા ઘી। ઘી ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું 2 ચમચી જીરું નાખવાનું છે। આપણે 1 ચમચી આપણે હિંગ નાખીશું અને ડુંગળીને આપણે શેકી લઈશું પહેલાં। આપણે આદુ લસણની પેસ્ટ નાખી દઈશું ને મરચાંની અને એને આપણે 2 મિનિટ માટે સાંતળીશું। ઘી છૂટે ને ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે। આપણે હવે ટામેટાં નાખી દઈશું અંદર। આપણે 1 ચમચી નાખી દઈશું હળદર અને 2 ચમચી આપણે લાલ મરચું નાખવાનું છે। અને 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું। એ બધું મિક્સ કરી લેવાનું છે। આપણે એની અંદર ટામેટાં પ્યુરી નાખી દઈશું અને એક સરખું મિક્સ કરી લેવાનું છે। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। અને થોડું પાણી નાખી દઈશું આપણે અંદર। ઢાંકીને આપણે 2 મિનિટ માટે મૂકી દેવાનું છે। હવે આપણે એની અંદર કોથમીર નાખી દઈશું। અહીંયા આપણે ટામેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। સેવ નાખતા પહેલાં આપણે ગેસ બંધ કરી લેવાનો છે। તો આપણે અહીંયા લઈ લઈશું રતલામી સેવ। તો એ આપણે અંદર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। તો તૈયાર થઈ ગયું છે એકદમ સિમ્પલ રીત સાથે। તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો સેવ ટામેટાનું શાક તૈયાર છે। તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।